હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 5 મિત્રો જૈવિક ક્રિયાઓના સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો જેની અંદર આપણે સૌપ્રથમ પહેલું છે સજીવ એટલે શું. નીચેના ચિત્રોમાંથી સજીવ અને નિર્જીવ ઓળખાવો. તો કે સજીવોમાં છોકરો, છોકરી, કૂતરો, પતંગિયું. નિર્જીવની અંદર ખર, સૂર્ય, બોલ અને ટેડી બિયર. ત્યારબાદ આગળ છે મિત્રો જેની અંદર આપણે જોઈએ 5.1 જૈવિક ક્રિયાઓ એટલે શું. જેમાં પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયા નથી. તો ઓપ્શન બી ઉત્સેચક. ત્યારબાદ 2 સાચા કે ખોટા. તો કે શરીરમાં ખોરાકનું વિઘટન કરવા માટે કોષો બહારથી ઓક્સિજન લે છે. સાચું. 3 સજીવ શરીરમાં જૈવિક ક્રિયાઓ કરવા માટે તો કે ઉર્જા જરૂર છે. 1-2 વાક્યમાં ઉત્તર આપો. ચોથો પ્રશ્ન છે મિત્રો વ્યાખ્યા આપો જૈવિક ક્રિયા. તો કે સજીવોમાં થતી એવી બધી ક્રિયાઓ કે જે સામૂહિક જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. ત્યારબાદ આગળ વધીએ જેમાં વિકલ્પ છે 5મા નંબરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયું અસંગત છે એટલે કે ખોટું છે. તો કે ઓપ્શન ડી પાણીના અણુઓનું હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન. 6 વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે. ઓપ્શન ડી રક્ષક કોષો. 7 પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે. ઓપ્શન સી એમાઇલેજ. ત્યારબાદ સાચા કે ખોટા. 8મા નંબરે છે રણ નિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન ઓક્સિજન લે છે. ખોટું. એમાઇલેજ ઉત્સેચક સ્ટાર્ચનું પાચન કરે છે. સાચું. 10 નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે. તો સાચું. ત્યારબાદ સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. 11મો છે મનુષ્ય તો કે વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. 12 અમીબામાં ખોરાકનું પાચન તો કે અન્નધાનીમાં થાય છે. અને 13 રસાયણકુરોની હાજરી નાના આંતરડાની પોષક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. 14 તો કે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ નાના આંતરડામાં કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાયન પોથી વગેરે તમામ પ્રકારનું સોલ્યુશન મળી જશે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો પહેલો છે લાળ ગ્રંથિ, તો સામે આવશે ઓપ્શન સી એમાઇલેજ. સ્વાદુપિંડ તો આવશે ઓપ્શન એ ટ્રિપ્સિન. અને જઠર તો કે ઓપ્શન બી પેપ્સિન. ત્યારબાદ પ્રશ્ન 5 જેમાં એક વાક્યમાં ઉત્તર આપવાના છે. 16મો પ્રશ્ન વનસ્પતિમાં રક્ષક કોષોનું કાર્ય શું છે. તો કે વનસ્પતિમાં રક્ષક કોષો વાયુરંધ્રો ખોલવા અને બંધ કરવા જેના દ્વારા બાષ્પોત્સર્જન અને વાયુઓની આપ-લેનું નિયમન કરે છે. પ્રશ્ન 17 પરોપજીવી પોષણ દર્શાવતા સજીવોના નામ આપો. તો કે અમરવેલ, જૂ, કસફૂટા અને મચ્છર જેવા સજીવો પરોપજીવી પોષણ દર્શાવે છે. 18 જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને અલ્કીય કોણ બનાવે છે. તો કે નાના આંતરડામાં પિત્તરસ અને સ્વાદુરસમાં રહેલા ક્ષારો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને અલ્કીય બનાવે છે. જેમાં ખાસ તો યકૃતમાં ઉત્પન્ન થતો પિત્તરસ આ કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 6 છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. 19મો પ્રશ્ન ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા સમજાવો. તો કે લાળ રસમાં એમાઇલેજ નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે અને તેને માલ્ટોઝ જેવી શર્કરામાં રૂપાંતરિત કરે છે. ઉપરાંત લાળ ખોરાકને ભીનો અને નરમ બનાવે છે જેથી તેને ગળવામાં સરળતા રહે છે. ત્યારબાદ પ્રશ્ન 20 અમીબામાં પોષણ પ્રક્રિયાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો મિત્રો તમારે પેન્સિલની મદદથી આ પ્રમાણેની આકૃતિ દોરવાની રહેશે. પ્રશ્ન 7 નીચે આપેલા માંગ્યા મુજબ પ્રશ્ન આપો. ના જવાબ આપવાના છે. 21 ઉપર આપેલી આકૃતિ ઓળખી તેમાં એ, બી અને સી નું નામ જણાવો. તો કે એ છે હરિતકણ, બી છે વાયુરંધ્રો અને સી છે રક્ષક કોષો. કોઈ પણનું એક કાર્ય. તો કે વનસ્પતિમાં રક્ષક કોષો વાયુરંધ્રો ખોલવા માટે અને બંધ કરવા જેવા બાષ્પોત્સર્જન અને વાયુઓની આપ-લેનું નિયમન કરે છે. પ્રશ્ન 8 જેમાં મિત્રો 22મો પ્રશ્ન છે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી નાના આંતરડામાં થતી પાચન ક્રિયાઓ વર્ણવો. તો આ રહી મિત્રો માનવ આકૃતિ. મુખ, નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, સામેની બાજુ યકૃત ને થશે. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા.
તો કે જઠર માથે અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે, જે મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. નાનો આંતરડો પાચન માર્ગનો લાંબામાં લાંબો ભાગ છે. નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીનનું અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. નાના આંતરડામાં યકૃત અને સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતા સ્ત્રાવો ભળે છે. નાના આંતરડામાં કાર્બોદિતનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં તથા ચરબીનું ફેટી એસિડમાં તથા ગ્લિસરોલમાં પાચન થાય છે. આ પાચિત થયેલા ખોરાક નાના આંતરડાના છેસ્ત્રાંગ ભાગમાં આવેલી હાથની આંગળી જેવા પ્રવર્તો મારફતે અભિશોષણ પામે છે. ત્યારબાદ મિત્રો 5.3 શ્વસન, જેમાં પહેલો વિકલ્પ છે એટલે કે 23મા નંબરે છે ઓક્સિજનની ઉણપના કારણે ક્રિકેટરના સ્નાયુમાં તણાવ આવી જાય છે. આનું કયા કારણથી થાય છે? તો કે આપણો ઓપ્શન ડી છે, જેમાં લખેલ છે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થવાથી. વિકલ્પ નંબર 24 શ્વસન દરમિયાન વાયુ વિનિમય ક્યાં થાય છે? તો કે ઓપ્શન બી મિત્રો ફેફસાની અંદર. ત્યારબાદ પ્રશ્ન 2 સાચા કે ખોટા? તો 25મો છે અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય છે. તો સાચું. 26 શ્વસન ક્રિયા ઉચ્છ્વાસ ક્રિયા વખતે ઉદરોદર પટલ નીચેની તરફ ખેંચાય છે. તો ખોટું. ત્યારબાદ મિત્રો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. 27 જે પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તેને તો કે જારક શ્વસન કહે છે, અને શ્વસન નલિકાના અંતમાં વાયુ કોષોમાં પરિણમે છે. મિત્રો પ્રશ્ન 29 કયા પ્રકારના શ્વસનમાં લેક્ટિક એસિડ તથા ઉર્જા મુક્ત થાય છે? તો કે અજારક શ્વસનમાં લેક્ટિક એસિડ તથા ઉર્જા મુક્ત થાય છે. 30 માછલીના શ્વસન અંગનું નામ જણાવો? તો કે માછલીના શ્વસન અંગનું નામ ઝાલર છે. 31 મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્યનું નામ આપો? તો કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્યનું નામ હિમોગ્લોબિન છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 32 મનુષ્યના શ્વસન તંત્રના કોઈ પણ 4 અવયવોના નામ આપો? તો કે મનુષ્યમાં આવેલા શ્વસનના અવયવો અનુક્રમે નાસિકા, નાસિકા છિદ્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા તથા વાયુકોષ્ઠો. ત્યારબાદ આગળ પ્રશ્ન 33 વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠની રચના કેવા પ્રકારની હોય છે? તો કે વાયુમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠની રચના ફુગ્ગા જેવી હોય છે, જેથી વાયુઓના વિનિમય માટે વધારે સપાટી મળી રહે. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 34 માનવનું શ્વસન તંત્ર આકૃતિ સહિત સમજાવો? તો મિત્રો આ પ્રમાણે આકૃતિ છે, તમારે પેન્સિલની મદદથી દોરી લેશું અને તેને સમજીએ. તો કે મનુષ્યના શ્વસન તંત્રમાં બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વર કંઠનળી, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા, વાયુકોષ્ઠો અને ઉદરોદર પટલનો સમાવેશ થાય છે. શ્વસન માટેની હવા શરીરની અંદર નાસિકા છિદ્ર દ્વારા આવે છે. નાસિકા છિદ્ર એ નાસિકા કોટરમાં ખુલે છે. નાસિકા કોટરમાં આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળા દ્વારા ગળાય છે, જેથી શરીરમાં આવનારી હવામાં આવેલી ધૂળ અને બીજી અશુદ્ધિઓ રહિત હવા બને છે. આ માર્ગમાં શ્લેષ્મનું સ્તર પણ હોય છે, જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અહીંયાથી હવા ગ્રીવા કે કંઠનળી દ્વારા શ્વાસનળીમાં પ્રવેશે છે. આ પ્રદેશમાં કાસ્થીની વલયમય રચના હોય છે, જે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ ન થાય. શ્વાસનળીમાં હવા ફેફસામાં દાખલ થાય છે, જે ફેફસાની અંદર વિભાજન થાય છે, જેને શ્વાસવાહિની કહે છે. શ્વાસવાહિનીઓમાં ફેફસામાં અત્યંત નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે, જેને શ્વાસ વાહિકાઓ કહે છે, જે અંતમાં ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુકોષ્ઠો કહે છે. વાયુકોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળી રૂપ રચના હોય છે, જ્યાં વાત વિનિમય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે પાંસળીઓ ઉપસી આવે છે અને ઉદરોદર પટલ ચપટો બને છે. પરિણામે ઉર્સ્ય ગુહા કે વક્ષ ગુહા મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે તથા વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠમાં ઓક્સિજન યુક્ત હવા ભરાય છે. રુધિર કેશિકાઓ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને વાયુકોષ્ઠમાં મુક્ત કરવા માટે લાવે છે. વાયુકોષ્ઠ અને રુધિર કેશિકા વચ્ચે વાયુઓની આપલે થાય છે. રુધિર કેશિકાઓ રુધિર વાયુકોષ્ઠની હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા કોષો સુધી પહોંચાડે છે. ત્યારબાદ મિત્રો આગળ 5.4 વહન, જેમાં પહેલો વિકલ્પ 35મા નંબરે શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? ઓપ્શન ડી ફેફસામાં. માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? ઓપ્શન બી મિત્રો 2 ખંડોનું.
ત્યારબાદ 37 મનુષ્યના હૃદયના કયા ભાગમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? ઓપ્શન સી ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક. ત્યારબાદ વિધાનો સાચા કે ખોટા? 38 હૃદયમાં કર્ણકોની દિવાલ જાડી હોય છે જ્યારે ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે. ખોટું. 39 રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને પ્લાઝ્મા એટલે કે રુધિરરસ કહે છે. સાચું. 40 અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન ઉધ્વ દિશામાં અને અધો દિશા બંને દિશાઓમાં થાય છે. તો સાચું. ત્યારબાદ પ્રશ્ન 3 સાચું બનાવવા માટે ખાલી જગ્યાઓ પૂરો. તો 41 ડાબા ક્ષેપકમાંથી નીકળતી ધમનીને મહાધમની કહે છે. 42 ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. 43 તો એટલે કે સ્ફિગ્નોમેનોમીટર નામના યંત્ર દ્વારા રુધિરનું દબાણ કે રુધિર દાબ માપવામાં આવે છે. ત્યારબાદ જોડકા જોડો. મનુષ્યનું હૃદય તો કે મિત્રો 4 ખંડોનું. ઓપ્શન ડી. ફુફ્ફુસ શિરા તો આપશે ઓક્સિજન યુક્ત રુધિર. ઓપ્શન એ. ઉભયજીવી દ્વિખંડીય હૃદય. ઓપ્શન બી. ત્યારબાદ 45મા નંબરે જોડકા છે. જલવાહક પેશી તો આવશે જલવાહિનીકી. ઓપ્શન એ. અન્નવાહક પેશી તો આવશે ઓપ્શન સી ચાલની નલિકા. વધીએ આગળ, જેમાં એક વાક્યમાં જવાબ આપવાના છે. 46મો પ્રશ્ન રુધિરરસ કયા પદાર્થોનું દ્રવ્ય રૂપે વહન કરે છે? તો કે રુધિરરસ ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઉત્સર્જક પદાર્થોનું દ્રવ્ય સ્વરૂપે વહન કરે છે. 47 ત્રાક કણોનું કાર્ય જણાવો. તો કે જ્યારે રુધિર વાહિની નલિકાઓમાં ઈજા થવાથી રુધિર સ્ત્રાવ થવા લાગે છે. આ સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં ત્રાક કણો આવેલા હોય છે. આ ત્રાક કણો સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે અને રુધિર સ્ત્રાવના સ્થાન પર રુધિરને જમા કરીને રુધિરના માર્ગને અવરોધે છે. ત્યારબાદ પ્રશ્ન 48 લસિકાની અગત્યતા જણાવો. તો જેની અંદર જોઈએ રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળી પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે જેને લસિકા કહે છે. પછીનો ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલા ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે. વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછો રુધિરમાં લઈ આવે છે. શરીરને રોગો સામે રક્ષણ આપે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 49 માનવમાં વહનતંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા છે? આ ઘટકોનું કાર્ય શું છે? તો કે પહેલું જોઈએ માનવમાં વહનતંત્ર અથવા પરિવહન તંત્રના મુખ્ય ઘટકો રુધિર, રુધિર વાહિનીઓ અને હૃદય છે. વાત કરીએ રુધિરની, તો કે તે શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન, પોષક તત્વો, હાર્મોન્સ અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે. રુધિર વાહિની તો કે આમાં ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓનો સમાવેશ થાય છે. ધમનીઓ હૃદયમાંથી શુદ્ધ રુધિરને શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે. શિરાઓ અશુદ્ધ રુધિરને હૃદય તરફ પાછું લાવે છે અને રુધિર કેશિકાઓ પેશીઓ અને રુધિર વચ્ચે પદાર્થોની આપ-લે માટેનું સ્થાન પૂરું પાડે છે. હૃદય તો કે તે એક પંપ તરીકે કાર્ય કરે છે જે રુધિરને સમગ્ર શરીરમાં પંપિંગ કરીને વહન તંત્રને કાર્યરત રાખે છે. ત્યારબાદ પ્રશ્ન 50 મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન એટલે શું? તે શા માટે જરૂરી છે? તો કે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન એટલે કે રુધિર હૃદયમાંથી 2 વાર પસાર થાય છે. એકવાર ફેફસામાં ઓક્સિજન મેળવવા માટે અને બીજી વાર શરીરના બાકીના ભાગોમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવા માટે. આ બેવડું પરિવહન એટલા માટે જરૂરી છે કારણ કે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે જેનાથી શરીરની વધુ કાર્યક્ષમ રીતે ઓક્સિજનનો પુરવઠો મળી રહે અને ઉચ્ચ ઉર્જાની જરૂરિયાત પૂરી થાય. પ્રશ્ન 51 જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોનું વહન વચ્ચે શું તફાવત છે? ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 52 મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી રુધિરનું પરિવહન સમજાવો. તો આ પ્રમાણે આકૃતિ છે અને પરિવહન સમજીએ તો કે અશુદ્ધ રુધિરનો પ્રવેશ એટલે કે શરીરના વિવિધ ભાગોમાંથી આવેલું ઓક્સિજન વિહીન એટલે કે શુદ્ધ રુધિર મહાશિરાઓ દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે. જમણા કર્ણક એ જમણા ક્ષેપક જમણું કર્ણક સંકોચાઈને રુધિરને જમણા ક્ષેપકમાં ધકેલે છે. ત્યારબાદ જમણા ક્ષેપકથી ફેફસા તો કે જમણું ક્ષેપક સંકોચાઈને આ અશુદ્ધ રુધિરને ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં મોકલે છે જ્યાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે. ત્યારબાદ શુદ્ધ રુધિરનો પ્રવેશ તો કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફુફ્ફુસ શિરાઓ દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં પ્રવેશે છે. ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક
તો કે ડાબા કર્ણક સંકોચાઈને રુધિરને ડાબા ક્ષેપકમાં ધકેલે છે. ત્યારબાદ ડાબા ક્ષેપકથી શરીરના ભાગો, તો કે ડાબું ક્ષેપક સંકોચાઈ આ શુદ્ધ રુધિરને મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પંપ કરે છે, જે ઓક્સિજન અને પોષક તત્વો પેશીઓને પૂરા પાડવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં ભળે છે. આ ચક્ર સતત ચાલતું રહે છે. ત્યારબાદ મિત્રો ઉત્સર્જન, જેમાં 53મો વિકલ્પ મૂત્રપિંડનો ઉત્સર્ગ એકમ કયો છે? ઓપ્શન ડી મૂત્રપિંડ નલિકા. 54 મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેસા ગુચ્છની ગોંચળાકાર નલિકાના છેડે કપ આકારના ભાગને શું કહે છે? તો આવશે બાઉમેનની કોથળી. સાચા કે ખોટા? 55 ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો સંગ્રહણ નલિકામાં ખુલે છે. સાચું. 56 પ્રત્યેક મૂત્રપિંડમાં અનેક ગાળણ એકમો આવેલા છે, જેને તો કે મૂત્રપિંડ નલિકા કહે છે. 57 રેઝિન અને ગુંદર વનસ્પતિના તો કે ઉત્સર્ગના પદાર્થો છે. આગળ એક વાક્યમાં જવાબ. 58મો છે વ્યાખ્યા આપો ઉત્સર્જન. શરીરમાં ચયાપચયની ક્રિયાઓ દ્વારા ઉદ્ભવતા નાઇટ્રોજન યુક્ત પદાર્થો તેમજ કેટલાક હાનિકારક ચયાપચય ક્રિયા થયા પછી જે ઉત્સર્ગ એક તેમજ નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, આવા પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવામાં આવે છે. આવા ઉત્સર્ગ દ્રવ્યને શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. 59 એટીપી નું પૂરું નામ? તો કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ત્યારબાદ પ્રશ્ન 60 વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે? તો કે જોઈએ બાષ્પોત્સર્જનની અંદર. તો કે વનસ્પતિઓ પર્ણરંધ્ર દ્વારા વધારાનું પાણી બાષ્પોત્સર્જન દ્વારા બહાર કાઢે છે. રેઝિન અને ગુંદર, તો કે કેટલીક વનસ્પતિઓ જૂના લાઇપેજની અંદર, અહીં મિત્રો જાને બદલે આવશે લાઇપેજમાં રેઝિન અને ગુંદર જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે છે. પાનખર, તો કે કેટલીક વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યનો સંગ્રહ પાંદડાઓમાં કરે છે અને પાનખર દ્વારા તેનો નિકાલ કરે છે. વૃક્ષની છાલ, તો કે કેટલાક વનસ્પતિ છાલમાં ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરી તેને દૂર કરે છે. ત્યારબાદ આકૃતિ 61, જેમાં એ છે એ મૂત્રપિંડ દર્શાવે છે, બે છે મૂત્ર વાહિની દર્શાવે છે. મૂત્રપિંડની વાત કરીએ તો કે તેનું કાર્ય, તો કે રક્તમાંથી કચરાના ઉત્પાદનો અને વધારાનું પાણી ફિલ્ટર કરીને મૂત્ર બનાવવું. મૂત્રવાહિની, તો કે મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી મૂત્રનું વહન કરવું. આગળ જોઈએ પ્રશ્ન 62 આપેલા આકૃતિમાં નામ નિર્દેશન કરી તેના પર ટૂંક નોંધ લખો. તો જોઈએ મિત્રો સૌપ્રથમ અહીં આપણે રુધિર કેશિકા ગુચ્છ, બાઉમેનની કોથળી, મૂત્રપિંડ ધમની શાખા, મૂત્રપિંડ શિરાની શાખા, રુધિર કેશિકા. અહીં મૂત્રપિંડ નલિકાનો નલિકામય ભાગ અને સંગ્રહનાલિકા. તો તેના વિશે લખીએ તો કે શરીરમાં ઉદ્ભવતા નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો કે યુરિયા કે યુરિક એસિડને મૂત્રપિંડમાંથી અલગ કરવામાં આવે છે. મૂત્રપિંડ નલિકામાં બાઉમેનની કોથળીમાં આવેલા રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક રુધિર ગળાય છે અને બાઉમેનની કોથળીમાં આ ગાળણને એકત્રિત કરે છે. પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ આ પદાર્થો મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ કેટલાક ઉપયોગી સંવેદનશીલ પદાર્થોનું પુનઃ શોષણ થાય છે. પુનઃ શોષણ દ્વારા વધારાનું પાણી તથા નકામા પદાર્થોનું ઉત્સર્જન થાય છે, જે મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે, જેને મૂત્ર કહે છે. આ મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં દાખલ થાય છે અને સંગ્રહ પામે છે. મૂત્રાશય દ્વારા દબાણપૂર્વક મૂત્રને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકાળવામાં આવે છે. મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ પાઠ નંબર 5 જૈવિક ક્રિયાઓનું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું તમામ સોલ્યુશન લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળી જશે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ચેક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી નાખો.